આપણને એડમિશન મળ્યું. ગુજરાતમાં ઘણી બધી કોલેજો છે મેડિકલની, પણ અત્યારે જેની પર મોદી સાહેબનું ફોકસ છે એવું આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર, અને એ એકતાનગરની બાજુમાં આપણને એડમિશન મળ્યું એટલે આપણે ખૂબ નસીબદાર થયું. બીજું તો તમે બધા જુદા જુદા ગામથી અલગ અલગ ગામના બધા ભેગા થયા. દરેકની અટક જુદી હશે, દરેકના સ્વભાવ અમને કીધું એમ સ્વભાવ પણ જુદા હશે, પણ ભેગા થઈને તમે જો સત્સંગ કરશો તો ભગવાન જરૂર ભળશે ભળશે ને ભળશે. પેલું ભજનમાં તમે કીધું ને કે માયા લગાડી, પણ માયા ક્યારે લાગે કે એવા વચ્ચે સત્પુરુષ હોય તો માયા લાગે. ડાયરેક્ટ આપણે ભગવાન સાથે જોડાવા જઈશું ને તો આપણે હવામાં જ બાચકા ભર્યા કરશું, આપણને કશું ભેર નહીં મળે. પણ જો એવા વચ્ચે સંત હશે તો ચોક્કસ આપણી માયા દૂર થશે ને ભગવાનની માયા લાગશે આપણને. ભગવાનની માયા લગાડવા આવા સત્પુરુષની જરૂર પડે. એટલે તો ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 27માં કીધું કે ભગવાન અખંડ નિવાસ કરીને રહે તો ક્યાં રહે, તો એવા સંતમાં રહે. અને ભગવાને પણ કીધું છે કે એવા સંતમાં અમે બોલીએ છીએ, અમે કહીએ છીએ, અમે કહીએ છીએ એ પ્રમાણે આ સંત બોલે છે, સંત ખાય છે, પીએ છે. એટલે એવા સંતનો જો આપણે આશરો થાય, એવા સંત સાથે આત્મબુદ્ધિને પ્રીતિથી જોડાઈએ તો આપણા અનંત જન્મોના કાટમાર હોય, અનંત જન્મોનો સ્વભાવ હોય એ આમાં જ નીકળી જાય. બાકી અહીંયાથી આપણે કદાચ ડાકોર ચાલતા જઈએ, અહીંયાથી ફાગવેલ ચાલતા જઈએ કે અહીંયાથી ગમે એટલા ચાલતા જઈએ, આપણને એનું પુણ્ય મળે પણ આપણા સ્વભાવ ના બદલાય. પણ એ સ્વભાવ ક્યારે બદલાય? એવા સાધુ સાથે જોડાઈએ તો એ સ્વભાવ બદલાય. તમે અહીંયાથી ડાકોર ચાલતા જાઓ કે ફાગવેલ ચાલતા જાઓ તો તમે શું કરો? વાતો કરતાં કરતાં જાઓ, ખાઓ પીઓ, આ તે બધું કરો. ત્યાં જઈને દર્શન કરીને તમે પાછા આવો. હવે તમે તમાકુ ખાતા હોય, બીડી પીતા હોય કે હોટલનું ડુંગળી લસણ ખાતા હોય, હવે તમને ભગવાન તો ડાયરેક્ટ કહેવા આવવાનું નથી પહેલાં તું મારી ભક્તિ કરવા સારું કે ત્યાંથી અહીં દિન લાંબો થયો ત્યાં ના ખવાય, એવું ભગવાન તો પોતે કહેવાનું નથી. પણ એવા સાધુ સાથે જો જોડાયેલા હશું તો આપણને તરત ટોકશે કે ભાઈ જો આપણે ભક્તિ કરતા હોય, ભગવાનનું નામ લેતા હોય તો એ મોડે બીડી ના પીવાય, તમાકુ ના ખવાય, દારૂ ના પીવાય, ડુંગળી લસણ ના ખવાય. એવા સાધુ સાથે જોડાય તો એ આપણને કહેશે. એની સાથે જોડાઈશું તો આપણને માયાથી દૂર કરીને ભગવાનની માયા લગાડે. એ આ કહેવું હતું એમને. ડાયરેક્ટ માયા ભાઈ ભગવાનની આપણને લાગવા ક્યારેય ન લાગે. કેમ કે સીડી તો જોઈએ જ, ઉપર ચડવો તો સીડી જોઈએ જ. એમ ભગવાન સુધી પહોંચવું હોય તો આવા સાધુનો સંગ જોઈએ જોઈએ જોઈએ. તમે બધા તો મેડિકલના બધા સ્ટુડન્ટ કહેવા, એટલે તમને ખબર છે કે ડૉક્ટર સ્ટેચર પર સુવડાવે પેશન્ટને તો અત્યારે તો ખૂબ લેટેસ્ટ બધું સાધન થઈ ગયા એટલે ઓપરેશન કર્યા વગર બધું કરે છે. પહેલાંના જમાનામાં તો મોટા મોટા ચીરા મૂકીને ઓપરેશન કરે. હવે ઓપરેશન કરે તો તમે જુઓ તો આપણે કેટલો બધો વિશ્વાસ હોય ડૉક્ટર ઉપર. આપણે કશું બોલતાય નથી, કશું કહેતાય નહીં. એટલે ભાઈ મને શું આટલો બધો ચૂરો મૂકો, તું મારી નાખીશ એમ કહેતા નહીં. કારણ કે આપણને વિશ્વાસ છે. એવો વિશ્વાસ જો ભગવાનમાં આ સાધુમાં થઈ જાય ને તો આપણો બેડો પાર થઈ જાય. અનંત જન્મના કાટ નીકળી જાય, આપણા સ્વભાવ નીકળી જાય, દોષ નીકળી જાય અને આપણે સુખ્યા થઈ જાય. કેમ કે આપણે આ મેડિકલમાં ભણીએ છીએ શાના માટે? કે આપણે ડૉક્ટર થઈએ. ડૉક્ટર શાના માટે? પૈસા કમાવા. અને કંઈ પૈસા શાના માટે? તો સુખ્યા થવા માટે. પણ સુખ્યા થવા માટે જો ભગવાન કે આવા સંત નહીં હોય ને તો આપણને ઊંધા માર્ગે પૈસા લઈ જશે, આપણને આડાવડા માર્ગે લઈ જાય. એટલા માટે આ સંત સાથે જોડાવવું અનિવાર્ય છે ને છે. એટલે તો શંકરાચાર્યએ કીધું કે 100 જન્મે તમારો ઉદ્ધાર ના થાય. જો સંત સાથે જોડાણ ના હોય તો 100 જન્મે તમે ઉદ્ધાર ના થાય તમારે. એટલે સંત સાથે જોડાવવું પડે. જેમ તમે સારામાં સારું કાપડ લાવ્યા હોય, 150 રૂપિયા 200 રૂપિયા મીટર કાપડ લાવ્યા હોય, પછી આપણે દરજીને કહે કે અમારો આ શર્ટ સીવવાનો છો, આપણે દરજીને પે જઈએ એટલે આપણે ઉતાવળ હતો કે મારે અર્જન્ટ સીવવો છે શર્ટ, તો તરત માપ લઈને પછી શું કરે, કાતરથી એના 20-25 ટુકડા કરી નાખે. તો આપણે એને કહીએ છીએ એટલે આ તું આ ટુકડા કરી નાખે, હું આટલું મોંઘું કાપડ લાવે. આપણને એની પર વિશ્વાસ છે કે મારો શર્ટ સીવશે. એમ આવા સંત સાથે જોડાયેલા હશું તો આપણને વડે, ટોકે, કકડાવે, કંઈ પણ કરે તો આપણની પર એનો વિશ્વાસ રાખવો પડે. વિશ્વાસ રાખશું તો જરૂર આપણી પ્રગતિ થાય. બાકી જો આપણે એનો અભાવ અવગુણમાં પડ્યા તો પેલું કે
પહેલા જ વચનામૃતમાં છેલ્લો શ્લોક કીધો, અન્ન ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપ વજ્રલેખો ભવિષ્યથી. આવા સત સાથે જોઈએ તો ક્યાંય આપણો પત્તો ખાય નહીં, એ ભોગવવું પડે. પછી જેમ વજ્રમાં ખીલી મારે પછી નીકળે નહીં, દિવાલમાં નીકળી જાય પણ વજ્રમાં નીકળે, એમ આવા સંતોનો જો અભાવ અવગુણ લઈએ તો આપણે ક્યાંય છૂટકો ના પડે. એટલે એવા સંત સાથે આત્મબોધની પ્રીતિથી જોડાઈએ તો આપણને સાચો માર્ગ બતાવે, સાચો આપણને રસ્તો બતાવે. અને જેમ નાનો પ્રશ્ન હોય તો આપણે થોડી માળા કરવી પડે. જેમ તમે નાનું ઓપરેશન હોય તો કે થોડીક તાવ આવ્યો હોય તો આપણે પેરાસિટામોલ આપીએ એટલે મટી જાય. એનાથી મોટું હોય તો થોડીક દવા આપીએ તો મટી જાય. મોટું હોય તો ઓપરેશન કરવું પડે. એમ આપણા જેવા પ્રશ્નો હોય, તમે મેડિકલમાં ભણો છો એટલે તમારા પ્રશ્નો એટલા મોટા આવવાના, તો જેટલા પ્રશ્નો મોટો એટલી આપણી ધૂન પણ વધારે હોવી જોઈએ. નાનો પ્રશ્ન હોય તો 2 મિનિટ 5 મિનિટ ધૂન કરીએ તો આપણો પ્રશ્ન ઉકલી જાય, પણ એનાથી મોટો પ્રશ્ન હોય તો વધારે ધૂન કરવે. એમ એટલે સાહેબે કીધું કે રોજ જો આપણો અડધો કલાકની ધૂન કરીએ તો આ પ્રશ્નો આપણા જીવનમાં જે આવે છે, તમને ભણતા ભણતા ખૂબ પ્રશ્નો આવશે, રહેવાના, ખાવાના, પીવાના, રોજના પ્રેક્ટિકલના, આ બધા પ્રશ્નોમાંથી જો બહાર નીકળવું હોય ને તો એક ટેવ પાડી પડે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અડધો કલાકની જો ધૂન કરી લઈએ એટલે પછી જો આપણે ભણવા જઈએ તો આખો દિવસમાં જે કંઈ ભણ્યા હોય ને એ આપણને બધું યાદ રહી જાય, એનું આપણને રિઝલ્ટ મળે. બાકી એમને એમ જઈને બેસીએ તો આપણા મનમાં સવારથી ઉઠીને કેટલા બધા વિચારો ચાલતા હોય, પછી આપણે ભણવા બેસીએ તો આપણું મગજ ક્યાંય ક્યાંય દોડતું હોય, આપણું ભણવામાં આપણી રહે નહીં દ્રષ્ટિ. એટલા માટે સવારમાં ઉઠીએ તો પહેલી ધૂન કરી લેવી, 10-15 મિનિટ અડધો કલાક ધૂન કરીએ. પૂજા કરતા ના હોય તો પૂજા કરીએ, જે ભગવાનને માનતા હોય એ ભગવાનની પૂજા કરીએ. અને પછી જો આપણે ભણવા જઈએ તો આપણું મન એકદમ સ્થિર થઈ ગયું હોય, શાંત થઈ ગયું હોય. અને પછી જે ભણીએ તો જે કંઈ આપણને ભણાવે આપણા શિક્ષક એ બધું આપણને યાદ રહી જાય, તો આપણને રિઝલ્ટ મળે. અને રિઝલ્ટ લેવા માટે આપણે આ સત્સંગ, અઠવાડિક સત્સંગ સભા કરવી અનિવાર્ય છે. ને એ માટે તમને સર્વને બળ વિધિન પ્રેરણા મળે એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની. સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. મુક્ત અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. સંત ભગવંત સાહેબજી મહારાજની જય. સાહેબજી મહારાજના વાલા સંતો, ભક્તો, મુક્તોની જય જય જય. ખૂબ આનંદ આવ્યો. 2006થી અમે કેવડિયામાં અને રાજપીપળામાં વિઝિટ કરીએ છીએ. અહીંયા ફેરકુવા ને એવા 1-2 ગામો છે, ત્યારે સત્સંગ કરવા જતા. આજે અહીંયા તમારી સાથે સત્સંગ કરવાનો લાભ પૂજ્ય મણિભાઈને અપાયો. ખૂબ આનંદ થયો. જીવનમાં સૌથી આનંદદાયી પ્રવૃત્તિ છે સત્સંગ. આપણે શું કરીએ છીએ? સત્સંગ, સત્યનો સંગ કરીએ. આ બધા તિલક ચાલનાવાળા દેખાય છે, બેકગ્રાઉન્ડ તિલક આપણું સ્વામિનારાયણ છે કે માહિતી જ કરો છો? લક્ષક નામ છે એ બંને સત્સંગી છે. અને બહુ જેમ પૂજા કરે ને એ પહેલાં બીએપીએસમાં ગાંધીનગર કાર્યકર્તા રહી ચૂક્યો છે બાળકોને. તમે સત્સંગી કયા મંદિર સાથે જોડાયા? વળતા વડતા. આપ સરસ. સત્સંગ, સત્યવાય પરમાત્મા આ પૃથ્વી ઉપર એબ્સોલ્યુટ ટ્રુથ છે, એટલે કે કાયમી શાશ્વત સત્ય એ પરમાત્મા છે. એની સાથેનો સંગ કરો એમનો સત્સંગ. ભગવાન તો છે એની અત્યારે પૃથ્વી ઉપર 500 વર્ષે આપણે પાછી મૂર્તિ બેસાડી અયોધ્યામાં. મૂર્તિ નહોતી અયોધ્યામાં, જ્યાં પોતે પ્રગટ થયા હતા. પણ ભગવાન ક્યારે પૃથ્વી પરથી જતા નથી. એમનું પરમ તત્વ ક્યારે જતું? એ પરમ તત્વ ધારીને જે જીવે એના દ્વારા ભગવાન પૃથ્વી પર વિચરી રહ્યા છે. અત્યારે મહાન સ્વામી છે, વડતાલમાં પણ એવા બધા સંતો છે જેના દ્વારા ભગવાન આજે પૃથ્વી પર વિચરી રહ્યા છે.
અમે સાહેબજી મહારાજ સાથે જોડાયેલા છીએ. સાહેબજી મહારાજમાં એ જ પરમ તત્વ ભગવાનમાં એના દ્વારા પૃથ્વી પર વિચરી રહ્યું છે. એમનો સંગ થવો એનું નામ સત્સંગ. આ સત્સંગ મહંત સ્વામીએ સભા માટે એક શબ્દ વાપર્યો છે. આપણે સભા કરતા હોઈએ આખા તમારી હોસ્ટેલમાં કેટલા સ્ટુડન્ટ્સ હશે, અને એમાં પાછા રાજપીપળામાં તો કેટલી વસ્તુ, પછી આટલા સત્સંગ કરવા બેઠા છે. તો મહાન સ્વામી એવું કહે કે બધા જતા હોય સત્સંગ કરતા હોય અને જુએ તો એમ કે નવરા બેઠા સમય પાસ કરે છે. મહાન સ્વામી કે એને ખબર નથી અનંત જીવોના જીવન મરણના ચક્રાઓમાં જે ફરીએ છે ને એની ઉપર લીધા કાઢે છે. એટલે જીવ આપણા 84 લાખ યોની ઉપર આપણે લીધા કાઢીએ છીએ અને આ છેલ્લો જન્મ કરી રહ્યા છે, એટલે કે મોક્ષ તરફ આગળ વધી રહ્યા છે. એવી આ પ્રવૃત્તિ છે. એક બોધ કથાની એક પૌરાણિક કથા છે. નારદજીનું નામ સાંભળ્યું હશે. નારદજીને આપણે જોયા છે એ વસ્તુ જુદી છે, અને રિયલમાં નારદજી છે એ વસ્તુ જુદી છે. સિરિયલોમાં પિક્ચરોમાં નારદજી ક્યાં બતાવ્યા છે? એકબીજાને ઝઘડો કરતા ના કરતા. રિયલમાં નારદજી એટલે જ્ઞાતિક અવસ્થાને પામેલા સમય. જેવા આપણા મહાન સ્વામી, જેવા આપણા પ્રમુખ સ્વામી, જેવા આપણા સાહેબજી, જેના દ્વારા ભગવાન પ્રગટ હતા એવા 3 ગુણોથી પર રજોગુણ, તમોગુણ, સત્વગુણથી ઉપર ઉઠી ગયેલા સંત. અને એમના માટે શું કહેવાનું? ઉપર ભગવાન પાસે જાય દેવલોકમાં, નારાયણ ભગવાન પાસે જાય ને ત્યાંનો સંદેશો લઈને પૃથ્વી પર આવે, અને પૃથ્વી ઉપરની બધા ભક્તોની ફરિયાદ લઈને ભગવાન પાસે જાય. એટલે કે ભગવાન અને ભક્ત વચ્ચેનો બ્રિજ. એટલી ઊંચી કક્ષાના એ સંત હતા. એક વખત નારાયણ ભગવાનને પ્રશ્ન પૂછ્યો છે, સત્સંગ બધા કરે છે પણ સત્સંગનો અર્થ શું એ તો સમજાવો ભગવાનને. નારદજી પૂછે. ભગવાન કહે છે કામ કર. નાનું ગામડું હશે આવો, એમાં એક છાણ, ગોબર, ગાય કે ભેંસ કે એ ગામમાં એક ગોબરની અંદર એક કીડો છે. ભગવાને મૂક્યો હોય જીવ એટલે ખબર, એને જઈને તું પૂછ. એટલે દેવલોકમાંથી પૃથ્વી ઉપર આવીને એક ગામ શોધી કાઢીને એક ગોબર, એની અંદર એક નાનો જીવ એને શોધી કાઢ્યો છે. જોયું અંદર ના ઝીણા ઝીણા પેલા જીવડા જેવા હોય, તો જઈને પૂછે છે કે સત્સંગ એટલે શું? સાંભળતાની સાથે પેલો કીડો છે મરી જાય છે. જવાબ ના મળે. પાછા ફરતા ફરતા દેવલોકમાં ગયા ત્યારે પાછા લક્ષ્મીનારાયણ દેવને પૂછે છે, પૂછ્યું તમે એ જીવને કીધું તું સત્સંગ એટલે શું પૂછવાનું, પણ એ તો મરી ગયો છે. એવું થયું એ કામ કર્યું. બીજું એક ગામ છે, એ ગામમાં જા, એક સોસાયટીના ઘરમાં એક પાંજરું છે, એમાં એક પોપટ છે, એને તું જઈને પૂછ, એ તને જવાબ આપશે સત્સંગ. એટલે જાય છે, શોધી કાઢે છે ઘર, બારણાં લટકતો હોય છે, પોપટ બેઠો હોય છે. નારદજી જઈને પૂછે છે, ભગવાને તને કીધું છે સત્સંગનો અર્થ તને ખબર છે? સત્સંગ એટલે શું? એ સાંભળતા મરી ગયો છે. પાછા દેવલોકમાં ગયા તો પોપટ પણ મરી ગયો. એ કામ કર્યું. બીજા એક ગામમાં એક ગાયનું વાછરડું છે, નવું જન્મ થયો છે, એને તું જઈને શોધતા શોધતા ગામમાં પહોંચ્યા. નાનું વાછરડું આંગણામાં દોડાદોડ કરતું, એને પકડીને પૂછે છે સત્સંગ એટલે શું? વાછરડું જ મરી ગયું. તો ગભરાય, જેને પૂછીએ મરી જાય છે. આવો પ્રશ્ન કેવો ને આવો જવાબ કેવો?
પાછા ભગવાન પાસે જાય છે. ભગવાન એક કામ કરે, તને પાકું જવાબ આપે છે. રાજપીપળાના રાજાના ઘરે નાનું બાળક જન્મ્યું છે, રાજકુંવર જન્મ્યા છે. એને જઈને પૂછ્યું છે કે નામ આપે. એ જો હું પૂછવા જઉં ને મરી જાય તો મને તો રાજા પાસે ચડાવી દે. આ તો સમજી આવે કે ચીરો કે પોપટ કે પાછળ એ મરી ગઈ તો કોઈ મારી નોંધ ના લીધી, પણ આ રાજકુમાર મરી જાય તો રાજા પકડીને મને ફાંસી ચડાવી દે. નાખી જાય એવું નહીં થયું. ગયા ભગવાન ઉપર વિશ્વાસ કર્યો. પહેલી વાત. પછી તો પછી શીખ્યા આપણે કે ભગવાને કીધું કે આમ કર. 3 જગ્યાએ એમને ધાર્યું હતું એના કરતાં વિપરીત રિઝલ્ટ મળ્યું. એમને તો એવું ધાર્યું હતું કે ભગવાને કીધું છે એટલે અહીં જવાબ મળશે, અને એવું ના થયું. ઉપરથી મરી ગયા. તો પછી આપણને વિશ્વાસ 3 વખત થયા પછી છતાંય ભગવાને કીધું છે રાજકુમારના રાજાના ત્યાં રાજકુમારને પૂછ્યું. તો ગયા રાજમહેલમાં પહોંચ્યા. ઘરમાં જવું કેમ? નાના બાળક પાસે. એટલે રાજાને કીધું કે મારે આવે છું, તમારા દીકરાના રાજકુમારના મારે લેખ જોઈને એના લેખ લખવા છે, છઠ્ઠીના લેખ લખવા છે. મને એના દર્શન કરાવવા એની પાસે લઈ જાઓ. કેમ કે કંઈક તો માનું જોઈએ ત્યાં પહોંચવા. જાય છે અને બારણામાં ઝૂલતું હશે રાજકુમારના બાળક. પહેલાં અંદર તો ડર છે કે જો આ મરી ગયું તો આપણું મરવાનું છે. આગળ જઈને ધીમેથી પૂછે કે સત્સંગનો અર્થ શું છે? નાનું બાળક હસ્યું. પોતકથા છે. બાળક પૂછે છે, નારદજી આપ સમજ્યા નહીં કે આનો અર્થ તમે સમજ્યા નહીં કે શું? કે કીડો હતો ને એ જીવ હું હતો. સંતના દર્શન અને સંતની વાણીથી મારી યોની બદલાઈ ગઈ. કીડા તરીકે એને જીવવું પડે, પણ સંતના દર્શન થયા, સંતની વાણી સાંભળી તો મારી યોની બદલાઈ ગઈને એક સ્ટેપ ઉપર કીડામાંથી પક્ષી પોપટમાં મારો પ્રવેશ થયો. બીજો જન્મ મને પક્ષી તરીકે પોપટ તરીકે મળ્યો. ત્યાં તમે મને આવીને પૂછ્યું, ત્યાં તમારા દર્શન થયા, ત્યાં તમારી વાણી સાંભળી અને પક્ષીની યોનીમાંથી હું પશુની બની એક સ્ટેપ આગળ ગયો અને વાછરડા તરીકે મારો જન્મ. અને ત્યાં આવીને તમે મને દર્શન આપ્યા, તમે મને તમારી વાણી સાંભળી તો મારી યોની બદલાઈ ગઈને મનુષ્ય યોની મારી. આ સત્સંગનો અર્થ છે. સત્ય પરમાત્મા જ્યાં છે એવા સંતના દર્શનથી આપણે જે ભાવોમાં જીવીએ છીએ એનાથી ઉપર ઉઠીને અનુભાવમાં જીવવા માટેનો આ સત્સંગ છે. મણિભાઈએ વાત કરી એકતાનું કર્મ. મોદી સાહેબે નામ કીધું સરસ, એકતાનું. એક અને એકતા નગર પાછળનો સાયન્સ કે હિસ્ટ્રી 562 રજવાડા આપણા સરદાર સાહેબ જુદા જુદા ભારત દેશ 500 રજવાડામાં વહેંચાયેલો જ્યારે આઝાદ થયા ત્યારે એ સૌને એક કરીને એક ભારત, અખંડ ભારતની સ્થાપના કરી એટલે એકતાનગર. અને ત્યાં સરદાર સાહેબનું મોટું સ્ટેચ્યુ. આપણે એની કદની દ્રષ્ટિએ જોઈએ તો મોટું લાગે. કોઈ પણ મોટી આપણને બતાવવા એ કંઈ પ્રચાર નથી. આપણને મોદી સાહેબ કેટલા પોતે સંત જેવું જીવન છે, કેટલા વિદ્વાન છે, કેવા જ્ઞાની છે, આપણને બતાવવા માંગે છે કે ઊંચું જીવન કોને કહેવાય. તમે ગયા છો સરદાર સ્ટેજ કેવો આપણા કેટલું ખબર સ્ટેચ્યુ 600 ફૂટ 600 ફૂટ વર્લ્ડનું મોટામાં
એ સરદાર સાહેબ છે ને ચપ્પલ પહેરતા. મેં કરો ને શું મેં કરો, જાતે સીવેલા, હાથથી સીવેલા, કંપનીવાળા નહીં, હાથથી સીવેલા. અને એ ચપ્પલ એની જે સોલ છે લગભગ 1 ઇંચ કે 1.25 ઇંચમાં, એ આખા સ્ટેચ્યુ પ્રમાણે એનો પ્રપોર્શનેટ હોવો જોઈએ ને, એ 5.5 થી 6 ફૂટનું છે. કલ્પના કરો કેવું સ્ટેચ્યુ. ખાલી ચપ્પલનો સોલ આપણે ઉભા રહીએ ને તો આપણા માથા ઉપર જાય. મોદી સાહેબ આપણને બતાવવા માંગતા હતા કે મોટા પુરુષોનું જીવન કેવું ઊંચું હોય. આમ જઈને આમ જોઈએ તો ખબર પડે આપણું જીવન કેવું છે એની સામે આપણે કેવા છીએ. અને એ સરદાર સાહેબનું જીવન કેવું છે. એટલે આટલું મોટું સ્ટેચ્યુ બન્યું છે કે આટલી હાઈટ હતી એમના જીવનની હાઈટ હતી, એમના સિદ્ધાંતોની હાઈટ હતી. અને એમનું કામ ખબર છે કરમસદ. અને એમના પિતાશ્રી નામ કહો, ઝવેરભાઈ. મારા બાપુનું નામ જ આપણે સરદાર જેવા નથી થઈ શકે. ઝવેરભાઈ એ છે ને આપણા શાસ્ત્રીજી મહારાજ, પેલી બાજુ નીચે મૂર્તિ છે, શાસ્ત્રીજી મહારાજના શિષ્ય. કરમસદથી વોકિંગ ડિસ્ટન્સ વડતાલ જઈ શકાય. અને વિઠ્ઠલભાઈ એમના મોટા, એ બંને ભાઈઓને લઈને વડતાલ ચડ્યા. વડતાલ શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ હતા બંને દીકરા. અને સરદાર સાહેબ તો જોઈ એ જ આટલી ઊંચાઈ પહોંચી ગઈ. એટલે શાસ્ત્રીજી મહારાજને કીધું કે સ્વામી આ વિઠ્ઠલ તો બરાબર, પણ આ વલ્લભ બહુ તોફાન છે, એને આશીર્વાદ આપો કે કંઈક સારું ભણવામાં અને બધું કંઈક સારું પૂરું થાય. ત્યારે શાસ્ત્રીજી મહારાજે આશીર્વાદ આપ્યો કે તમારો આ દીકરો બંને દીકરો દિલ્હીના તખત ઉપર બેસે, દિલ્હીની ગાદી એવા મહાન બનશે. અને વિઠ્ઠલભાઈ સંસ્કાર શું કામ કરે, સત્પુરુષનો સંગ શું કામ કરે, સત્સંગ શું કામ કરે. પોતે બેરિસ્ટર બહુ સારું એમની પ્રેક્ટિસ હતી ગોધરામાં. એમને જવું હતું વિલાયત એટલે કે યુકે, લંડન, ઇંગ્લેન્ડ જવું હતું ભણવા માટે. એટલે બહુ જ મહેનત કરીને પૈસા ભેગા કર્યા જવા માટે. તમે ટિકિટ, ત્યાં એડમિશન, ત્યાં બધું ખર્ચા. ને એ વખતે પાસપોર્ટ છે ને આપણા જેવું નહોતું, ફોટા આ તે બધું. ખાલી VZ પટેલ, VZ પટેલ આટલું જ લખાયેલા આવે પાસપોર્ટ. ના ફોટો ના બીજું કાંઈ. અમને તો બધું પ્રોસિજર કર્યું હતું ને પાસપોર્ટ ઘરે આવ્યો VZ પટેલ. અને એમના મોટા ભાઈનું નામ વિઠ્ઠલભાઈ, એ પણ VZ પટેલ. એમને કીધું હું ત્યારથી મોટો છું, પહેલો ચાન્સ મારો છે વિલાયત જવાનો. હા ભાઈ તમે જાણો છો. પોતાના પાસપોર્ટ ઉપર એના ભાઈને મોકલી દીધા. મહા મહેનતે પૈસા ભેગા કર્યા પણ ભાઈને મોકલી દીધા. ફરી પાછી એમને પ્રેક્ટિસ ચાલુ કરીને ફરી પાછા એ પૈસા ભેગા કરીને પછી ઇંગ્લેન્ડ, લંડનમાં ભણવા ગયા. બેરિસ્ટર થઈને એ વખતે એટલી બધી એમની પ્રેક્ટિસ ચાલતી. એવું કહેવાતું કે જે કોટ પહેરતા ને એ કોટના બધા પેલા તમારું ભણશું કે લાંબો કોટ પહેરે ને એવો કોટ પહેરતા વલ્લભભાઈ પટેલ. એના બધા જ ખિસ્સામાંથી રૂપિયાની નોટો ચલતા. એટલી સાહેબી એમને ભેગી કરી પૈસા કમાવા. અને અંગ્રેજો સામે લડી શકે, કેસ લડી શકે એકમાત્ર ગુજરાતના વકીલ હતા. અને સરદાર ગાંધીજીનો મેળાપ થયો, છોડી દીધું. પ્રમાણિકતા, સત્સંગ હતો એટલે પ્રમાણિકતા, દેશભક્તિ હતી, નિષ્ઠા હતી. એ માણસ ત્યાંથી કામ કરે છે. તમને ઇતિહાસ ખબર નહીં ખબર છે કે
એ વખતે આપણા 14 પ્રાંત હતા, 14 સ્ટેટ હતા જ્યારે આપણે પેલા થયા ત્યારે. એમાંથી 12 વોટ નેક્સ્ટ વડાપ્રધાન કોણ હોય, આઝાદી થાય ને પછી આના પ્રમુખ કોંગ્રેસનો કોંગ્રેસ એના પ્રમુખ કોણ બને ને જે પ્રમુખ બને એ વડાપ્રધાન પહેલા બને. તો પ્રાંતની જે વોટિંગ થયું એમાંથી 12 વોટ સરદાર સાહેબ, એક ગેરહાજર હતા, એક વોટ નહેરુને મળ્યો. જે યુવાનીમાં પોતે શીખ્યા હતા કે વિઝેડ પટેલ મારો મોટો ભાઈ છે, પહેલો મારો બને, હું વિદેશ જઈશ, તમે અહીંયા ગાંધીજી એવું કહે છે, ઇતિહાસમાં બહુ પડવું નથી, ગાંધીજી એવું કહે છે ને કહેતા નથી. મિટિંગ ભરાયેલી છે આવી ઇલેક્શન પહેલામાં, મેં સામાન્ય ચિઠ્ઠી લખી છે વલ્લભભાઈ નહેરુને વડાપ્રધાન માટે એટલે કે પ્રમુખ બનવા માટે તમે તમારું ઉમેદવારી પાછી તરત જ ઊભા થઈને કહે છે કે હું આ ઇલેક્શનમાં ઉમેદવાર નથી, મારું ઉમેદવારી પાછી. હવે 0 થઈ ગઈ, હવે 1 વોટવાળો જ વડાપ્રધાન. આ સત્સંગના સંસ્કાર પોતાના દેશ માટે, પોતાના કુટુંબ માટે, પોતાના મિત્રો માટે છોડી શકે એ સંસ્કાર. એવો સત્સંગ સરકાર સાથે. તમે બધા મેડિકલમાં ભણો છો, બહુ હાયર એજ્યુકેશન છે, પણ મેં મારા અનુભવ પ્રમાણે 61 વર્ષ થયા, મારા અનુભવ પ્રમાણે જે જોયું છે, ભણવા કરતાં ઘણું બહુ એવા સરદાર સાહેબ જેવા અમારા યુવાન, અમારા સદગુરુ સંત ડૉક્ટર મનોજ સોની, નામ સાંભળ્યું? સદગુરુ સંત ડૉક્ટર મનોજ સોની યુપીએસસીના અત્યારે કરંટ ચેરમેન છે, ચેરપર્સન. આપણે આઝાદ થયા 75 વર્ષ થયા, એના પહેલાંથી યુપીએસસી ચાલે છે, જ્યારે અંગ્રેજો હતા ત્યારથી. એનો એક પણ મેમ્બર આપણો ગુજરાતી થયો નથી 75 વર્ષ, એક પણ મેમ્બર. ફર્સ્ટ મેમ્બરશીપ આપણા મનોજભાઈ, એવા પ્રમાણે, એવા બુદ્ધિવંતા, એવા તેજસ્વી આપણા મોદી સાહેબે એમને યુપીએસસીના મેમ્બર અને પછી એની સીટ ખાલી થઈ, ચેરમેન, એને ચેરમેન બનાવ્યા, ચેરપર્સન. એવા એ આપણા ગુજરાતના ગૌરવ લેવા એવા અનુપમ મિશ્રના સદગુરુ સંત મનોજભાઈ નાની ઉંમરે એમના પિતાશ્રી તુલસીભાઈ એ યોગી બાપાના હતા, તો શાસ્ત્રી માના યોગી બાપાના પરમ શિષ્ય હતા. પણ બહુ નાની ઉંમર હતી, 8મા 7મા 8મા ધોરણે ભણતા હશે ને અક્ષરવાસી થાય. એક જ દીકરો સંતાન તરીકે કુટુંબે નહીં મળવા માંગ્યો. અને એ વખતે એમને બાપુજી નથી તો હવે મારે ભણવાની ફીસ, મમ્મી માટેની દવાખાનું, આ બધું પૈસા ક્યાંથી લાવાય? એટલે એમને મુંબઈમાં ફૂટપાથ ઉપર અગરબત્તીને એવું બધું વેચવાનું ચાલુ કર્યું, ભણતા. કેટલા ઉંમરે? 7મા 8મા ધોરણે. સત્સંગી પહેલેથી પ્રમાણિક. કેટલા? શિક્ષાપત્રીમાં કીધું છે તમારા ચોખ્ખા નફાના 10%, વિશ્વમાં એટલે 5% અથવા 10% ધર્માદો કરવો, ધર્મના એટલે સારા કામમાં વાપરવા. ઘરમાં પિતાજી નથી
પોતાની ફી માટે કે મમ્મીની દવા લેવા માટે પોતે ફૂટપાથ ઉપર અગરબત્તીના આવું બધું વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. દિવસમાં 10 રૂપિયા કમાય તેનો 10મો ભાગ એટલે કે 1 રૂપિયો એ મંદિરમાં જવું. આ એમની નિષ્ઠા, આ એમનો ધર્મ, આ યોગી બાપા જેવા સંતે આપેલા સંસ્કાર. પછી તો એમને વિદ્યાનગર લઈ આવ્યા ભણાવ્યા. રેન્કર હતા 10મા સુધી, મુંબઈમાં રેન્કર હતા, ફર્સ્ટ સેકન્ડ. વિદ્યાનગર આવ્યા ને 12મામાં ગોલીબાર ફેલ. જેવું આપણા જીવનમાં બને છે. આ પ્રસંગ એટલે કહું છું કે આ બધી વસ્તુ આપણા જીવનમાં બને છે, રોજિંદા જીવનમાં બને છે. એટલે એમને ભણવાનું છોડી દીધું. અંદરથી લાગે હું રેન્કર અને ફેલ કરું. આપણા વલ્લભ વિદ્યાનગરમાં મિલ્સન્ટ ઘરઘંટી છે. ઘરઘંટી આવે છે ને, મિલ્સન્ટ એની કંપની છે. એમાં પોતે ક્લર્ક તરીકે જોબ પર લાગી ગયા. ભણવું જ નથી એટલે અશ્વિનદાદા એમને ત્યાંથી લઈ આવ્યા કે આપણે ભણવું છે, જોબ નથી કરવું. તમે સાયન્સમાં ફેલ થયા, આપણે આર્ટ્સ ભણો. આર્ટ્સમાં એમને એડમિશન આપ્યું. પછી ગાડી સ્ટાર્ટ થઈ એવી. આઈએસ ઓફિસર તરીકે આઈએસની એક્ઝામ આપી. બહુ બુદ્ધિશાળી, સખત બુદ્ધિ એટલે આઉટસ્ટેન્ડિંગ પર્સનાલિટી. એને 1-2 પ્રશ્ન પૂછે અને આઈએસમાં રિટર્નમાં પાસ થયા અને ઓરલમાં ભગવાને ફેલ કરે. સમજો, ભગવાને ફેલ કરે. કેમ? કારણ કે એને તો એના પહેલાં એ વ્યક્તિ ક્યાં પહોંચેલો હતો? ગુજરાતના આઉટસ્ટેન્ડિંગ પર્સનાલિટી ઇન ગુજરાત યુથમાં એ ફર્સ્ટ. જ્યારે કોલેજ કરતા હતા ગુજરાતની આઉટસ્ટેન્ડિંગ યુથની પર્સનાલિટીમાં ફર્સ્ટ. આપણા પ્રાઇમ મિનિસ્ટર રાજીવ ગાંધી, રાહુલ ગાંધીના પિતાજી, ઇન્દિરા ગાંધીના દીકરા, એ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે નહેરુની ફોરેન પોલિસી એના પર કેસે લખવા ઓપન યુનિવર્સિટીમાં, ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટીનો વિદ્યાર્થી લખી શકે. એમાં એ ગાંધીજીની ફોરેન પોલિસી ઉપર એસે લખ્યો. એ 1થી 10માં એમને પાસ થયા. આખી બધી જ ગુજરાતની બધી જ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ લખ્યા હતા. હજારો લાખોની સંખ્યામાં થયા. એમાંથી 10 જે સિલેક્ટ થયા એમાંથી 3 સિલેક્ટ કરવાના. 3માંથી બેંગ્લોરની અંદર ઓડિટોરિયમમાં એનું પ્રેઝન્ટેશન કોણ આપશે? રાજીવ ગાંધી એની ટીમ સામે. એમાંથી 1 સિલેક્ટ કરવા. એ પણ એમનો જ વિષય સિલેક્ટ કર્યો ને એમને પ્રેઝન્ટેશન આપ્યું રાજીવ ગાંધીને આખી બોડી સામે. ત્યારે રાજીવ ગાંધીએ કીધું આ છોકરા મારે મળવું છે. 1 to 1 2 જણા, રાજીવ ગાંધી શું ડિસ્કશન કરે છે તેને ખબર. આટલા બુદ્ધિશાળી માણસ એ ઓરલમાં ફેલ થાય છે. કારણ કે જે વાયવા લેવા આવ્યા હતા એનો જ ભત્રીજો આ ફેલ કર્યા. ફરી પાછું એમને હર્ટ થયું, શું આગળ પણ નથી. અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એડિટર તરીકે લાવ્યા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એડિટર શાંતિદાદા. જોબ નથી કરવી, ભણવું છે. ફરી પાછા MS યુનિવર્સિટીમાં એમને એડમિશન અપાયા. MA થયા અને પોલિટિકલ સાયન્સમાં PhD. 2000માં સાહેબ 2000 વર્ષ સાહેબ દાદાનો 61મો પ્રાગટ્ય દિવસ બ્રહ્મજ્યોતિને ઉજવવાના હતા. અને ત્યારે નરેન્દ્ર મોદી
એક કાર્યકર્તા હતા, અમે તો કોઈ ઓળખતા નહોતા, અને એના ચીફ ગેસ્ટ તરીકે આપણા ફંક્શનના નરેન્દ્રભાઈ મોદી આવ્યા હતા, અને એ પ્રોગ્રામનું આખું જેમાં તમે કર્યું શું સંચાલન સંચાલન એ મનોજભાઈ કરતા હતા. અને આટલો બધો બુદ્ધિશાળી માણસ છે, કેવું કરે એ વખતે નરેન્દ્રભાઈ મોદીના ધ્યાનમાં આવી ગયા, છોકરો છે તે ઓળખતા ને ફર્સ્ટ ટાઈમ આવ્યા. અને 14માં 2000 અને પછી 14 વર્ષ પછી 14માં આપણા ના 4માં સોરી 2004માં આપણા સીએમ બન્યા ત્યારે MS યુનિવર્સિટી આખી ખાડે ગઈ, બહુ જ વિવાદો એટલું બધું ચાલતું હતું. અને એના વાઇસ ચાન્સલર તરીકે સીધા હજી તો રીડર તરીકે હતા આપણા SP યુનિવર્સિટીમાં, અને સીધા એને વાઇસ ચાન્સલર તરીકે. કેવા વાઇસ ચાન્સલર? યંગેસ્ટ વાઇસ ચાન્સલર ઇન એશિયા, નોટ ઇન્ડિયા, એશિયાના યંગેસ્ટ વાઇસ ચાન્સલર. અને એ રેકોર્ડ પહેલાં કોના નામે હતો? શ્રી અરવિંદો, નામ સાંભળ્યું છે? પોંડિચેરીના સંત એ અરવિંદ ઘોષ તરીકે MS યુનિવર્સિટીમાં યંગેસ્ટ વાઇસ ચાન્સલર તરીકે નિમણૂક થયેલા. એના કરતાં પણ ઓછી ઉંમર મનોજભાઈ મારા કરતાં 1 વર્ષ નાના છે. હમણાં 4 દિવસ પહેલાં એમનો 60મો ગયો, મારો એમનો 59માં પ્રવેશ કર્યો, મારો 61માં પ્રવેશ. એટલું સારું સંચાલન કર્યું એમને, ધર્મના સંસ્કાર, અને આખી યુનિવર્સિટીને આખી સ્ટેબલ. બીજી ટર્મ ઘરના કારણોસર લીધી નહીં. એમને કીધું કે મારા વાઈફ નડિયાદમાં ધરમસિંહ દેસાઈ કોલેજમાં પ્રોફેસર છે, એમનો દીકરો વિદ્યાનગરમાં ભણે, પોતે વડોદરામાં વાઇસ ચાન્સલર. એટલે ઘરનું આખું ડિસ્ટર્બ થતું એટલે ના લીધું. મોદી સાહેબે પર્સનલી એમની સાથે મીટિંગ કરી તોય ના લીધું. તો કામ કરકે છે હું તને બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીનો વાઇસ ચાન્સલર ફ્રીમાં દઈ શકું ને કામ કરું. તો અમદાવાદમાં બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર 2 ટર્મ રહ્યા. બહુ ડિટેલમાં જતો નથી, એનો ગજબ કામ કર્યું. અને ગુજરાતની બધી જ જે શૈક્ષણિક સંકુલો હતા એમાં ટોપ લેવલ ઉપર મોદી સાહેબ. અને 14માં પ્રાઇમ મિનિસ્ટર બન્યા, અને એ વખતે મનોજભાઈ 51 વર્ષનો વર્ષ, એટલે બધેથી નિવૃત્તિ લઈ અનુપમ મિશનમાં બેસી ગયા. બસ સમાજ માટે, દેશ માટે કર્યું, હવે સત્સંગ માટે મારે કાર્ય કર્યું છે. જે સત્સંગે મને ભણાયો, જે સત્સંગે, જે ગુરુએ મને વિદ્યાદાન અને આ જ્ઞાન આપ્યું ભક્તિ, એ સંસ્થા માટે, એ ગુરુ માટે મિશનમાં આવી ગયા. મોદી સાહેબ PM બન્યા. મોદી સાહેબે PMમાંથી એક લેટર લખ્યું, મનોજ તો આવીને મળી PM મોકલે, સાહેબે તમને મળવા બોલાયા છે, આવો મળી ગયો. એમને જવાબ જ ના આપ્યો. મોદી સાહેબ વિદેશની ટ્રીપમાં જતા રહ્યા, પાછા આવ્યા. મનોજના શું સમાચાર? જવાબ ફોન લગાવો પડશે. બધી વસ્તુને યાદ રાખજો, હું કેમ કહું છું. ફોન લગાવો, ફોન કરી સાહેબ તમને મળવા બોલાયા, સાહેબ એટલે સાહેબજીને, આપણા ગુરુજી સાહેબજીને વાત લેટર આવે તો. અને નરેન્દ્રભાઈ મને દિલ્હીમાં કોઈ જવાબદારી આપવા માંગે છે, સાહેબ કે મળી આવો. જ્યારે આપણી મિશનની જવાબદારી અમને સંભાળી લીધી, સાહેબ કે મળી આવો, આપણે દેશનું કામ છે. મળવા ગયા ત્યારે UPSCના મેમ્બર તરીકે એમને ઓફર. મેં તો કે નિવૃત્તિ લીધી, સંન્યાસથી તરફ હું કરી લઉં છું. માને પાછા સાહેબજીને વાત કરી,
સાહેબ આ તો મારે સોમથી શુક્ર મારે જવાબદારી લેવી પડે, ત્યાં જ રહેવું. તમે ના પાડો સાહેબ કે આપણા દેશનું કામ છે અને નરેન્દ્રભાઈ સંત જેવા છે, એમને મદદ કરો. અને પછી એ યુપીએસસીના મેમ્બર જોઈન. હવે જે વાત કરવા માગું છું આ માધ્યમ, આર્ટ્સ ભણો, કોમર્સ ભણો, સાયન્સ ભણો કે વિદ્યા ભણો, કિંમત ક્યારે થાય? જ્યારે એમાં માસ્ટરી મેળવેલી લાગે. બાકી યુપીએસસીના મેમ્બર તો ઠીક છે, પણ યુપીએસસી જેને સિલેક્ટ કરે છે એવા આઈએએસ ઓફિસર, એના માટે કેટલી ચિઠ્ઠી ચબરકીને અંદર ટેબલ બધા વ્યવહારો, ત્યારે આઈએએસ ત્યાં કલેક્ટર ત્યાં બધાની જોબ મળતી હોય છે. પણ એવો નિષ્ઠાવાન, સત્સંગના સંસ્કારથી ભરપૂર એવો યુવાન અને એની પાસે ટેલેન્ટ છે, તો નરેન્દ્રભાઈ સામેથી બોલાવે છે અને ના પાડે છે તોય કહે છે ના તું જવાબદારી લે. ત્યારે કે એના સબ્જેક્ટ ઉપર પ્રમાણિકતાથી એને માસ્ટરી મેળવી છે. તમે ડૉક્ટર થઈને બહાર પડશો, પણ જો તમારા ફિલ્ડમાં માસ્ટરી નહીં હોય, ફેલ્યોર કેસ વધતા જાય, તો લોકો કહે છે કે ના ત્યાં ના જવાય, એ ડૉક્ટર પાસે ના જવાય. અને જો તમારામાં માસ્ટરી હશે તો ફોરેનથી પણ ગૂગલમાં સર્ચ કરશે કે આ મારી બીમારી છે, એનો માસ્ટર ડૉક્ટર પણ છે. સક્સેસ રેશિયો કોનો વધારે છે એની પાસે શોધતા શોધતા હશે. બે વસ્તુ, એક માસ્ટરી ને બીજું પ્રમાણિકતા. સત્સંગ માણસાઈ શીખવાશે, ધર્મ માણસાઈ શીખવાશે, અને જે કામ કરીએ છીએ એની નિષ્ઠા શીખવાશે. એટલે સત્સંગ કરીએ છીએ. ડબલ ચા વગાડતા નથી આપણે, આપણા જીવનનું ઘડતર કરીએ છીએ. કેમ? સરદાર સાહેબ સામે નજર રાખીએ છીએ, આટલી ઊંચાઈએ પહોંચ્યું છે. કેમ? નરેન્દ્રભાઈ સામે નજર રાખીએ છીએ કે આવા પ્રમાણિક માણસ બન્યું છે. મનોજભાઈ સામે દ્રષ્ટિ રાખીએ, કેમ? માસ્ટર બન્યું કે સામેથી મને બોલાવે. આ સત્સંગ નથી શીખવાનું, આ ગુણો ડેવલપ થશે. આવો આપણું સત્સંગ છે. છેલ્લો પ્રસંગ કહ્યું કે ભગવાને કેમ ફેલ કર્યા. હું 3 વ્યક્તિના એક્ઝામ્પલ આપું. એક અબ્દુલ કલામ સાહેબ, નામ સાંભળ્યું છે? એક્સ પ્રેસિડેન્ટ. મિસાઇલ મેન, એ પણ એક વખત દહેરાદૂનમાં ટ્રેનિંગ લઈને ફાઇટર પ્લેનના પાયલટ બનવા માટે એમને ઇન્ટરવ્યૂ આપ્યા. અને ઇન્ટરવ્યૂ આપે ત્યારે એની પરિસ્થિતિ કેવી હતી? એના બેને પોતાના ઘરેણાં વેચીને એ ટ્રેનિંગના પૈસા અને ત્યાં દહેરાદૂનમાં જઈને ઇન્ટરવ્યૂ આપવા માટે ઘરમાં કશું નથી, ઘરેણાં વેચીને ગયા. ખબર હતી કે હું, અને ટેલેન્ટેડ હતા, ખૂબ ટેલેન્ટેડ હતા. ખબર હતી કે હું તો પાસ થઈ જઈશ. 11 કે 12 કેન્ડિડેટ હતા, એમાંથી 10ને પાસ કરવાના હતા. એટલે પોતાને વિશ્વાસ હતો કે હું પાસ થઈ જઈશ, પછી બેનના ઘરેણાં પાછા લાવીને આપીશ અને ફેલ થયા. કેવી રીતે? ઘરમાં ખાવા નથી, બેનના ઘરેણાં વેચીને જેની ટ્રેનિંગ લીધી છે અને ફેલ થાય એટલે ઘરે જવાનું મન ના થાય. અને એમને એવું જ થયું. ઋષિકેશ, ગંગા નદી કિનારે પોતે એટલા બધા વિચારોમાં ઘેરાયેલા હતા કે સુસાઇડ કરનાર નદીમાં પડી. શિવાનંદ આશ્રમમાં સંત નામ શિવાનંદજી મહારાજ એ ત્યારે વોક લેવા ત્યાંથી નીકળ્યા. એમની આશ્રમની આગળ જ અને જુએ છે કોઈ પણ માણસ આપણે ટેન્શનમાં હોય તો ખબર પડે જ એના મોડા ઉપર બોલાવે છે. કેમ? તો આપણે ટેન્શનમાં છું. એક વાત કે છે ખાલી પોતાની આપ લીધી કે
આવી પરિસ્થિતિમાંથી મેં આ કામ એક્ઝામ આપી હતી. ઘરે કેવું ઘરે કેવું એમ થાય છે કે જીવન ટૂંકાડી દો. ત્યારે શિવાનંદ સ્વામી એવું કહે છે કે બેટા, ભગવાને તને પાયલોટ માટે નહીં, એનાથી ઊંચી કોક પાયરી માટે તને તૈયાર કર્યો છે. મહેનત કર, જિંદગીમાં સફળ થઈશ. એક મુસ્લિમ યુવાન એક સંતના વચને એ પોતે પાછા જાય છે અને તૈયારી કરે છે. અને પછી શું બન્યા મને ખબર છે. મિસાઇલ મેન ઇન્ડિયા અને પછી પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. આ વાત આપણા પેલા છે ને આજની વાર્તા શું નામ શૈલેષભાઈ સથવારિયાએ કરી. એ પ્રેસિડેન્ટ બને છે અને આર્મીના કોઈ ફંક્શનમાં 15 ઓગસ્ટ કે 26 જાન્યુઆરીના કોઈ ફંક્શનમાં જાય છે. પ્રેસિડેન્ટ છે, ફંક્શનમાં ચીફ ગેસ્ટ છે એટલે તો સ્ટેજ ઉપર હોય અને ત્યાંથી એક પેલું ધ્વજવંદન માટે ધ્વજ ફરકાવે. ત્યારે પેલા 10 પાયલોટ જે બન્યા હતા, બ્રિગેડિયર હતો, ના હતો, એમાંના કેટલા બધા સામે અમને સેલ્યુટ કરતા. પ્રેસિડેન્ટ છે, એના અંડરમાં જ 3 પાંખ આવે, એમને સેલ્યુટ કરતા. ત્યારે શિવાનંદ સ્વામીએ કીધા શબ્દો યાદ આવે કે તું ખાલી પાયલોટ માટે નથી જન્મ્યો, એનાથી તો ઊંચી પદવી મળવાની છે. આ નિષ્ઠા, આ સંતનું વચન. પોતે સત્વારા, શું નામ શૈલેષભાઈ સતપરા રેન્કર હતા ગોંડલમાં. બધા જ ફિલ્ડની અંદર ગોલ્ડ મેડાલિસ્ટ હતા. ભણ્યા ત્યારથી 12th થી છેક છેલ્લે સુધી ગોલ્ડ મેડાલિસ્ટ. ખાલી ભણવામાં નહીં, કોઈ પણ સ્પર્ધા હોય બધામાં ગોલ્ડ મેડાલિસ્ટ. અને એ એમની જ કોલેજમાં પ્રોફેસર તરીકે લેવાના હતા. એમને પણ પોતે અરજી આપેલી પણ ફેલ થયા. કેટલા બધા અરમાનો એમને જોયા હતા કે આમ કરીશું, આમ કરીશું, પછી આમ કરીશું, ફેલ થયા. મંદિર આવ્યા, ઉદાસ સંત. આજે તો આપણે ઉદાસ છે, ત્યાં બધી વાત કરે. ત્યારે સંત એને ભગવાને તારા માટે કંઈક આગળ બહુ લાંબુ વિચાર્યું છે, તો આમાં શું થાય. પછી તો એ ઇન્કમ ટેક્સમાં પહેલાં જોબ તરીકે મળ્યું. પછી કહે છે હું તો અત્યારે જો પ્રોફેસર થયો હોત તો એક કોલેજમાં છોકરા ભણી હતા. અત્યારે મોટિવેટિવ સ્પીચ આપે છે, ઇન્કમ ટેક્સના ઓફિસર તરીકે જોબ કરે. દુનિયાના બધા દેશ. જો હું ત્યાં જોબ મળી ગઈ હોય, ભગવાન મને ફેલ ના કર્યો તો મને ઓપોર્ચ્યુનિટી ના મળી. એમાં મનોજભાઈને ફેલ કર્યા. આઈએસ ઓફિસર થયા હોત, પાસ થયા હોત, કલેક્ટર બન્યા કે કમિશનર બન્યા હોત. અત્યારે કમિશનરના ઘડનારા બન્યા છે. એના અંડરમાં બધું બદલી કરવી, એને નિમણૂક કરવી, એને પનિશમેન્ટ આપવું, આખી જે આપણી આ વ્યવસ્થા તંત્ર છે ભારતનું, એમના અંદર ભગવાન આપણા જીવનમાં કરી રહ્યા છે. આ વાતનો સ્વીકાર કરો. કંઈક બને છે તો એનાથી આગળ વધવા માટે ઓપોર્ચ્યુનિટી ભગવાન આપે છે. આપણે શું થઈ ગયું? હતાશ થઈ ગયું. ના, ભણીએ છીએ, લગનથી ભણજો. અને જે ફિલ્ડ તમે માસ્ટરી કરવા માંગતા હો એ ફિલ્ડના માસ્ટર. એક કાર્પેન્ટર કે કલર કરનારો કે એક મિકેનિકલ, ગાડી રિપેર કરાવીએ તો આપણે 4 જણને પૂછીએ કયો કારીગર સારો છે, કયું ગરાજ સારું છે, એમાં સારું કામ થતું હોય. ઘરને કલર કરવો હોય તો આપણે 2 જણને પૂછીએ તમારે આટલું સરસ કોને કર્યું છે. કાર્પેન્ટર કે ફર્નિચર કોણ બનાવે? એક કાર્પેન્ટર પણ જે માસ્ટર છે એની પાસે આપણે જોઈએ છીએ.
જે માસ્ટરી હશે તો દુનિયા ખેંચાઈને આપણી પાસે હશે. એના માટે એવા સંસ્કાર શીખવા માટે, એવી અંદરથી ધગસ ઊભી કરવા માટે આવો સત્સંગ. ખાલી ધોતિયા પહેરીને ચોટી વાંચીને ફરવા માટે નહીં, એક આદર્શ મનોજભાઈ જેવા, કે આપણા શૈલેષભાઈ સદવારા જેવા, કે આપણા અબ્દુલ કલામ સાહેબ જેવા, કે સરદાર સાહેબ જેવા બનવા માટે આપણે સત્સંગ કરીએ છીએ. સારા સત્સંગનો આપણે જોગ કરીએ છીએ. કુટુંબને ધન્યવાદ આપીએ. અનુપમ મિશન અમારી ગુરુવારની સભામાંથી તૈયાર થયેલા યુવાનો છે, અજમેશભાઈ, પરેશભાઈ, ગોપાલ બાપા, હર્ષદદાદા, એમના અંડરમાં તૈયાર થઈને સત્સંગ શીખીને આવ્યા છે. અને એવો સંઘ તમને મળ્યો છે, એવો સત્સંગ મળ્યો છે. ભેગા થઈ અને આવો સત્સંગ કરતા રહેજો. સાહેબ દાદા ખૂબ રાજી થયા હતા તમે આવ્યા ત્યારે. અને અમને કહેતા હતા કે આ દીકરાઓને જોડે રહેજો, સાચવજો. મેન્શને પણ બોલાયા છે. અને તમને ખાસ યાદ કરીને જયશાંતિદાસ છે અને મનોજભાઈનો અને મણિદાસજીનો ખૂબ આભાર માનીએ કે તમને યાદ કરીને ભેગા કર્યા. આવો સત્સંગ કરીને આપણે ખરા અર્થમાં માણસ બની શકીએ એવા રૂડા આશીર્વાદ આપણને ભગવાન શ્રી સ્વામિનારાયણ, ભગવાન શ્રી કૃષ્ણ, મહાવીર, બુદ્ધ, રામ અને પ્રગટ ગુરુહરિ સાહેબ દાદા, મહાન સ્વામી મહારાજને આ પૃથ્વી પર બધા સંતો આશીર્વાદ દર્શાવે એ પ્રાર્થના કરીશું. બે યુવાનો અંકલેશ્વરથી આવ્યા છે, મનોહર યુવાનો છે. મારા સ્મિત છે એ વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી અને ઓડિયો બેલેન્સિંગનો માસ્ટર છે. પૂના જાય છે. AR રહેમાનનું નામ સાંભળ્યું હશે, કદાચ બીજા આપણે ના સાંભળી રહ્યા હોય તો. AR રહેમાનના ઇન્સ્ટિટ્યૂટમાં એ ઓડિયો મિક્સિંગ લાઈવ અને સ્ટુડિયોનું શીખવા માટે એમાં એડમિશન માટે એને એક્ઝામ આપી છે. એને સાઉન્ડ એન્જિનિયર કહેવાય, એવું ભણવા માટે ગયું છે. આ MBA કરવા માટે ધ્યાન કેનેડા જઈ ગયું છે. સત્સંગના સંસ્કારમાં મારા દીકરો પણ શું નામના ગીત એ પણ ડૉક્ટરી માર્ગે મળ્યો છે. તમે બધા ઉપર ભગવાન ખૂબ આશીર્વાદ આપે, સફળતા